ફેમિલી કેમ છો તમે બધા મજામાં રહેશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો આજ અમે જો ખેતરમાં આવ્યા તમારા હાટુભાઈ હતા ને એક આવેલા છે ઘનશ્યામ એમ અમને મળવા આવ્યા હો મળવા આવ્યા ને તમે અમને વાહ સારું સારું ભાઈ તમારો બહુ આભાર 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 હા એમ તો અમે અહીંયા જો કામ કરવા આવ્યા હતા એમને મળવા આવ્યા કે આ સુરત અહીંયા આવ્યા હતા કે આટો મારવા જઈએ અમે અને જમરૂખ ને એવું છે તે જમરૂખ ખાવા આવેલા છે કા ખુગા હા જમરૂખ ખાધો કે કેમ ને ખાધો છે તો ખાવ થોડો બોડો આમ જો આમ જમરૂખ છે પપૈયા છે સીતાફળ છે બધું ખાવ આપણી આટો છે બધે હે કેરી તો હજી આવી નહીં જો ને આંબા નાના છે મોરે નહીં આવ્યા કાકડા કેરી થોડી હતી પપૈયું હોતેલા પપૈયા અમારા લાટ બધા આવે અને આમ વરસાદ છે ને અંધારેલો છે ફૂલે ફૂલ અમારે જવાનું છે આમ તો જમરૂખ છે સારા પાકેલા ઉપર જવો તો કંઈક હશે તો વિડીયોમાં આગળ વધારે તમે શું કરી અને આપણે પાછો આજે રીંગણાનો ઓળો બનાવવાનો છે એમ કહે છે હવે જોઈએ આપણે તો ખેતરમાં જઈએ હમણાં મૃત તો જોવા જ્યાં જોવા હા અમારે ઓતું આવી ગયેલા છે ભાઈ કાં હોતા ભણીને આવ્યો મજા આવી ને ભણવાની આજે હા અમારે છે ને અહીંયા ગામમાં સ્કૂલ છે ને મોનિટર છે કા 1 થી 8 નો મોનિટર છો ને તો બધા હાજરી પૂરવા જા એમ બહુ હોશિયાર માણસ જો આમ જો અમારે ઢીંગો તો હોઈ ગયા અમે જો પાકલ સેબડો સેબડો છે ને કોઠીંબા ને સેબડો છે હવે કોઠીંબા થોડા થાય આ સેબડો છે એમ કોઈને કહેતો નહીં હવે ખબર છે ને હા એમ સેબડો છે તો કહું શું છે ફુગા હા હા કોઠીંબા કોઠીંબા કરે પોઈસ તો પોઈસ પગને પોઈસ પેલા હા સેબડો શું કરવાનું છે શું કહો છો તમે લાટ બધા આવે કે દાળ ભાંગી જઈએ એકલા જમરો ખાય તો નમી જઈએ કા ધરમ છે શું તમે આમ કંઈક સલાહ દેતા તમે હમણાં કંઈક શું છે આ રામફળ છે રામફળ રતાળુ રતાળુ હા રતાળુ ક્યાંથી આપણે રતાળુ કે આની હેઠે એવું કહે છે એવું છે ખોદવું કે ધરમ છે ખોદવું આપણા અવડો આ રતાળુ અવડો મોટો કેમ એમ હા ધંધો નહીં હેઠે અમારા મેડમ અહીંયા ઘર હસાવાના છે કેમ ઘર હસાવાના છે આ ઢીંગો અહીંયા પૂછ્યો ને ઘર હસાવાનું છે તારે હા હે સાગી દે પછી લેવા આવજો મને શું કામ હે નાટક જાઓ કાલે થી અમારા જો સાદિકભાઈ આવેલા હતા ભેહું સરવા તો આજે આવી ગયા જો અમારે આમ ભેહું જો નીરખે છે કે આ માણા એકલા બધા કેમ આવ્યા એમ આ વાહે દોડે છે ને તો એક ઊભો નહીં રહ્યા શું સાદિકભાઈ કેમ છે તો આપણે માંડવી કાઢવાની જો કાલે હા એમ ખેવાની જો પછી જો આમ ભેહું સરાય કે તો આપણે આ સાદિકભાઈ ભેહું સારવા આવેલા છે ભેહું સારતા આપણે આવડતી ને આપણે ભેહું તો પાછી બીક લાગે જોવા ભાવ કે પાસે મારશે બારશે ને વિડીયો બંધ કરી દો એક ફોટો પાડી લો માટો મારવા જાય ત્યાં સેબડો લેવા સેબડા ખાય બીપાન ઓલામાં કરવો તો યાનો ઓલામાં વાત એટલે એમને તો નંબર આપો બીપાન અહીંયા ખેતરમાં માંડવી લાવે બે ખૂટે છે ખવરાવ દેલા ભાઈ કાંદાને બરકુ ખાઈ લે પછી જો ઘઉંમાં મેળે નહીં ઘઉંમાં વાવ્યા પછી પાણી વાળો ને એક ખાલી ખાતર ના હે બેન જાય ની કાયલા માંડવી વેણસ માંડવી આમ જોવો તો હમું આ વરસાદ આવ્યો તમે માંડવી આમ વીણતો છે ભાઈ આમ એટલે ભાઈ બહાર વરસાદ આવ્યો તે વીણીને અંદર ખાવું એવું કરવું તો જો અમે તો ઓળો બનાવી નાખ્યો છે સ્પેશિયલ ઓળો ખાવા આવ્યા છે મારી પાસે તો આપણે હે ને ખેતરમાં બધું તોડી આવ્યા હતા એ બધે બતાવી દીધું એટલે હું હવે ડાયરેક્ટ એમને તો ઓળો બની ગયો છે ને અમારે તો આ બધા ટોળકી સામે બધા વાળ ને એવું બધું કરે છે અમારા હાડુભાઈ એક જેલા છે ગામમાં દૂધ ને એવું લેવા કારણ કે અમારે ઘનશ્યામ નહીં આવેલા હતા એટલે આપણે શું કહેવાય ઘરે રહે ને હથવારો એ તો પણ મને મૂકીને વહી જાય પેલા હું એકલો રાખીને મને
પણ હાયલા કરે એવું એટલે હવે માંડવી વીણે છે મેં એને હેકી દીધી ને તે માંડવી તમારો આભાર તમે માંડવી મને હેકી દીધી. એ વાત હાચી આભાર તો કરવો જ પડે ને એમાં હું ના એક ડીશ ભરીને તો ખાઈ જાવ પાછા બીજી ડીશ છે હાડુભાઈ ચટણી બનાવે છે મારે નહોતું વિડીયો નહોતો ઉતારવો. હા વિડીયો તો ઉતારવો પડે ને અમને ખબર પડે જો સોમ બોલાવ્યું છે ચટણી એક નંબર બનાવે બીજું કઈ નહીં ઓળો તો બનાવો પણ એ ચટણી હોતે ને બનાવે મસ્ત એ મરસાની ને ટમેટાની ને બનાવે ચટણી કઈ કેમ આંગળીઓ સાટતા રહે બધા તો ફાઇનલી આપણે સાંજે જમવા બેસી ગયેલા છે જો ઓળો સાહેબ ચટણી આજ પછી આમાં અલગ જ છે અરે 2 દી પહેલા બને એને કરતા સારી છે હો. કેમ બોલા ઓળો સારો બન્યો ને તો વાંધો નહીં તો અમારા કાનો સારું થઈ ગયું તને હે શું ખાશો મજા આવી કે ઓળો ખાવાની એમ વાહ વાહ અમારે તો કેમ બની ચટણી કેમ બને ખાવાની નહીં ખાવાની છે કે શાક ને થોડીક શાક તો ખરી સકાડો ઘંચામ થોડીક સકાડો તો બધા જમવા બે ગયેલા છે સારો બેનો કોળો તો વાંધો ઓહો કેટલા વખાણ કરી નાખ્યા બીજી વાર આ પાછા બનાવરા છે એમ લાગે શું હતું આ હોતો ત્રીજી વાર ઓળો ખાઈ દો એવું લાગે હે આવું તો મેડમ એ જાય બેઠા એક નંબર ચટણી ને ઓળો બે એમ હાલો બધા તો જમવા જમી લઈ મને ભૂખ લાગેલી છે એટલે ફાઇનલી તો આજે ઘણા બધા મહેમાન આવ્યા હતા તો બધાએ ઓળો બનાવ્યો ને સિંગ ને ડોડા ને બધું ખાધું બાફેલું ને હવે વિડીયો અહીંયા પૂરો કરી છે તો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ પછી કાલ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય